નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું આપણા ગુજરાતી ખમણ। રેસીપી શેર કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બેલ આઇકનની ઘંટી જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। પરફેક્ટ માપ અને બેટર બનાવવાની ખૂબીથી સ્પેશિયલ ટ્રીક અને ટિપ્સ સાથે આજે હું તમને ગુજરાતી નાયલોન જે પોચા અને જાળીદાર ખમણ આવે છે તે બનાવવાની રેસીપી શેર કરીશ। નાયલોન ખમણ બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે, પણ ખમણ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની અમુક બાબતો સાથે હું રેસીપી બતાવીશ। ખમણ જો તમારા આવી રીતે તમે દબાવો અને પાછા તેમને તેમ થઈ જાય તો જ તમારા ખમણ બન્યા કહેવાય। તો આવી જ રીતે ખમણ કેવી રીતે બનાવાય તે હું તમને કહીશ અને આ ખમણને જ્યુસી રીતે વઘારવાની રીત સાથે બતાવીશ। ખમણનું બેટર આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બતાવીશું। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। ખમણ બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલો ચણાનો લોટ, જે બેસન બજારમાં તૈયાર મળે છે તે એકદમ ઝીણો પતલો બેસન જે આવે છે તે લીધું છે અને આપણે તે બધી વસ્તુ એક સરખા માપથી લેવાની છે। એટલે અહીં મેં 1 કપ જેટલો એટલે કે લગભગ 250 ગ્રામ જેટલો બેસન લીધો છે અને આમાંથી લગભગ 1 કિલો જેટલા તમારા ખમણ બનશે। તો ખૂબ જ ઓછા ખર્ચ અને ઓછી મહેનતથી તમારા ખમણ ફટાફટ બની જશે। અને આ ચણાના લોટને આપણે ચાળણીથી આવી રીતે ચાળી લેશું એટલે તેમાં રહેલા ગાંઠા બધા સરખા થઈ જાય અને લોટ તમારો એક સરખો રહે, ગાંઠા ન પડે તે માટે લોટને આપણે આવી રીતે ચાળણીથી ચાળી લેવાનો છે ને પછી લેવાનો છે। લોટ તમારો ચડાઈ જાય એટલે તમે જુઓ તેમ એક સરખો થઈ ગયો છે અને હવે આપણે તેમાં બેટર બનાવવામાં જે મિશ્રણ નાખવાનું છે તેનું માપ લઈ લઈશું। મેં અહીં 1 કપ બેસનની સામે અડધો કપ જેટલું પાણી લીધું છે અને તેમાં 4 ટેબલ સ્પૂન જેટલી એટલે કે 1 કપના ચોથા ભાગ જેટલી ખાંડ લીધી છે। હવે પાણીમાં આપણને ખાંડને બરાબર મિક્સ કરી દઈશું। ખાંડને આપણે તમે બુરું ખાંડ જે બજારમાં મળે છે કે મિક્સરમાં પીસીને દળેલી ખાંડ પણ લઈ શકો, જેથી તે જલ્દી બરાબર પીગળી જાય। ખાંડ પીગળી જાય એટલે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ એટલે કે જે તૈયાર સાઇટ્રિક એસિડ આવે છે તે લઈ લઈશું। તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો, પણ તેની કરતાં લીંબુના ફૂલનું રિઝલ્ટ સારું આવશે। ફરસાણની દુકાન જેવા જ તમારા ખમણ બનશે। એટલે બને ત્યાં સુધી સાઇટ્રિક એસિડ લેવું, લીંબુના ફૂલ અને આ બંનેને પાણીમાં આપણે ઓગાળી લઈશું। અને હવે 1 ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે તમે જે ખાતા હો તે પ્રમાણે મીઠું એડ કરીને આ બધી વસ્તુને પાણીમાં બરાબર ઓગાળી લઈશું। આપણે લીંબુના ફૂલ, ખાંડ ને આ બધું આપણે જે માપ તમને આપ્યું છે તે પ્રમાણે જ લેવું। ને હવે ખમણનો કલર જળવાઈ રહે તે માટે આપણે 2 ચપટી જેટલી હળદર અને 2 ચપટી જેટલી હિંગ નાખીશું અને આ બધી વસ્તુને પાછું બરાબર મિક્સ કરીને ચલાવી લઈશું। 1 કપ ચણાના લોટ સામે આપણે અડધા કપ જેટલું આ મિશ્રણ લીધું છે, એટલે કે આપણે જેટલો લોટ લીધો હોય તેના અડધા માપનું પાણી લેવાનું છે। અને હવે આ મિશ્રણને આપણે લોટમાં થોડું એડ કરીને વિસ્પથી બરાબર મિક્સ કરી દઈશું। પાણી આપણે થોડું કરીને મિક્સ કરતું જવાનું છે અને લોટમાં લમ્સ ન પડે અને ગાંઠના ન પડે તે રીતે આપણે બરાબર ધીમે ધીમે હલાવતા જઈશું। આ મિશ્રણને આપણે એક બાજુ હલાવીને મિક્સ કરવાનું છે। જેમ પાણીની જરૂર પડે એમ થોડું એડ કરીને આપણે બેટર બનાવીશું। બેટર આપણે જાડું રાખવાનું છે, પતલું નથી કરવાનું। એટલે મિક્સ કરતાં આપણે જોતા પણ જવાનું બેટર પતલું ન થઈ જાય। આ માપ પ્રમાણે લગભગ તમારે બધું પાણી ધીમે ધીમે કરીને જોઈ જશે અને પછી આપણે લગભગ 5 થી 6 મિનિટ માટે આ મિશ્રણને બરાબર ફેટી લઈશું। બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે અને જેમ જરૂર પડે તેમ થોડું પાણી એડ કરીને આપણે જોતા જશું। આટલા બેટરમાં જે આપણે ઘોળ બનાવ્યું છે તે લગભગમાંથી બધું પાણી જોઈ જશે। 1 થી 1.5 ચમચી જેટલું જ પાણી વધ્યું છે અને હવે આપણે આ બેટરને 5 થી 6 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં આવી રીતે ફેટી લઈશું।
મિક્સરને તમારે બરાબર ફેટવાનું છે, તેમાં તમારે આળસ નથી કરવાની। બરાબર ફેટાઈ જાય એટલે તમે જુઓ તેમ આવું એકધાર પડે તેવું જાડું બેટર તૈયાર થઈ જશે। બેટર પતલું ન થવું જોઈએ, આવી રીતે જે આપણે વડામાં તૈયાર કરીએ છીએ તેવું જાડું રહેવું જોઈએ। ને હવે તેને આપણે 5 મિનિટ માટે એક બાજુ મૂકી દઈશું અને એક પેનમાં આપણે તેને માટે સ્ટીમર તૈયાર કરી લેશું। તમે સ્ટીમર પણ લઈ શકો। મેં અહીં પેનમાં પાણી મૂકીને તેની ઘોડી મૂકીને તેને લો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને મૂકી દીધું છે। અને હવે જે પેનમાં આપણે ખમણ બનાવવા હોય તેને ગ્રીસ કરી લેશું। મેં અહીં કેક પેન લીધું છે। તમે ગમે તે આ રીતનું ગોળ કે ચોરસ વાસણ કે ઊંડી થાળી પણ લઈ શકો અને તેને બધી બાજુ આવી રીતે એક સરખી ગ્રીસ કરી લેવાની, જેથી આપણા ખમણ કાઢવામાં આસાની રહે। ને 5 મિનિટ પછી બેટરને આપણે પાછું થોડી વાર હલાવીને જોઈ લઈશું અને હવે તેમાં 1 ચમચી જેટલો 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને 1 ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું। તમે ઈનો પણ લઈ શકો, પણ ઈનો કરતાં ખાવાના સોડાનો રિઝલ્ટ સારું આવશે, એટલે બને ત્યાં સુધી તો તમારે ખાવાના સોડા જ લેવા। પણ જો ખાવાના સોડા તમને ન ફાવતા હોય તો તમે ઈનો પણ લઈ શકો। અને ખાવાના સોડા નાખીને તેની ઉપર 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું, જેથી આપણા સોડા એક્ટિવ થઈ જાય અને બેટરને મિક્સ કરવામાં આસાની રહે। અને હવે આપણે બેટરને પાછું 1 મિનિટ માટે ફેટી લઈશું। બેટરને બરાબર તેમાં સોડા મિક્સ થઈ જાય એ રીતે ફેટવાનું છે, તેના લમ્સ ન પડે અને એક સરખું ફૂલીને બેટર તમે જુઓ તેમ ડબલ થઈ જશે। એટલે બેટર બનાવવા માટે આપણે વાસણ થોડું મોટું જ લેવાનું, કારણ કે ખાવાના સોડા નાખ્યા પછી આપણું બેટર તરત જ ડબલ થઈ જશે ફૂલીને અને તેમાં એર ભરાશે, એટલે બેટર આપણું એકદમ ફ્લફી તૈયાર થઈ જશે। તેમ તમે જુઓ તેમ ફૂલીને ડબલ પણ થઈ ગયું છે, તેનો કલર પણ ફરી ગયો છે। આવી રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ગ્રીસ કરેલા મોલ્ડ જે તૈયાર કર્યું છે તેમાં તેને એડ કરી દઈશું। આટલા બેટરમાંથી મારા 2 મોલ્ડ તૈયાર થશે। મેં 2 વાર આવી રીતે બનાવ્યા છે અને હવે તેને આપણે ખમણમાં ઉપર 1 ઇંચ જેટલી જગ્યા રહે તે રીતે બેટરને પાથરીશું। બેટર ફૂલી જશે એટલે થોડી જગ્યા રાખવાની અને પછી આપણે તેને પાછું જે ગરમ પેન તૈયાર કર્યું છે તેમાં મૂકીને સ્ટીમ કરવા મૂકી દઈશું। મારે અહીં પહેલાં સીધી થાળી મુકાઈ ગઈ એટલે ખમણમાં અંદર પાણી પડ્યું અને ખમણ થોડા વધારે ફૂલ્યા, એટલે પછી મેં જોઈને તેની ઉપર ઊંડું વાસણ ઢાંકીને મૂકી દીધું છે। તો તમારે પણ જો તમે આવી રીતે પેનમાં ખમણ બનાવતા હો, સ્ટીમરમાં નહીં, તો આવી રીતે ઊંચું રહે તેવું વાસણ મૂકવું। અને તમે જુઓ તેમ હું તમને બતાવીશ કે સીધું વાસણ મૂકવાથી મારા ખમણમાં આવી રીતે વચ્ચે થઈ ગયું છે, તો તમારે તે ધ્યાન રાખવું, ઊંડું વાસણ મૂકવું અને લગભગ 25 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર બેટરને સ્ટીમ કરવાથી તમે જુઓ તેમ તમારા ખમણ તૈયાર થઈ ગયા છે। ફૂલ ગેસની ફ્લેમ ઉપર લગભગ 25 મિનિટ જેટલો સમય લાગશે તમારા ખમણ બનતા। 25 મિનિટ પછી તમે જોશો તેમ તમારા ખમણ રેડી થઈ ગયા છે અને હવે તેના આપણે 2 મિનિટ માટે ઠંડા કરવા મૂકી દઈશું। તમે જુઓ તેમ એકદમ સ્પોન્જી અને જાળીદાર બન્યા છે અને હવે તેને આપણે એક મોટી થાળીમાં ઊંધું મૂકી દઈશું। તમે જુઓ તેમ ક્યાંય પણ ચોંટ્યા વગર આખે આખું આપણું ખમણનું પડ નીકળી ગયું છે અને એકદમ સ્પોન્જી બન્યું છે। અને હવે તેમાં આપણે ધારવાળી ચાકુથી આડા ને ઊભા એક સરખા ભાગ કરી દઈશું અને હવે તેને વઘારી લઈએ। વઘાર કરવા માટે મેં અહીં એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ તતડીને ફૂટી જાય એટલે તેમાં 4 થી 5 લીલા લીમડાના પાન નાખ્યા છે અને 2 ચોપ કરેલી લીલી મરચી નાખીને બંનેને સાતળી લઈશું। અને હવે તેને જ્યુસી બનાવવા માટે આપણે ખમણને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પાણી ધીમે ધીમે એડ કરવાનું, છાંટો ન ઉડે તે રીતે। ને આ પાણીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળી જાય એટલે હવે તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખીશું। આ ખમણ નાયલોન ખમણ જે બજારમાં મળે છે તે ગળપણ હોય છે, એટલે તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ખાંડ પાણીમાં બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહીશું અને આ મિશ્રણ પણ ઉકળવા દઈશું ત્યાં સુધી। ખાંડ બધી બરાબર ઓગળી જાય અને મિશ્રણ ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ વઘારને આપણે જે ખમણ કાપીને એક સરખા ટુકડા કરીને રાખ્યા છે તેની ઉપર
રેડી દઈશું। તો તમે જુઓ તેમ ખૂબ જ સરસ લાગે છે, કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે। અને આવી રીતે જે આપણે વઘાર તૈયાર કર્યો છે તે બધા ખમણ ઉપર રેડી દઈશું। અને ખાંડનું પાણી નાખવાથી આ ખમણ તમારા એકદમ જ્યુસી બનશે। જે ફરસાણની દુકાનમાં નાયલોન ખમણ મળે છે તે આવા જ હોય છે। તો તૈયાર છે આપણા બજારમાં મળે તેવા સુરતી નાયલોન ખમણ। તેને મેં લીલા ધાણાથી ગાર્નિશ કર્યા છે। તમે જુઓ તેમ દબાવીએ તો પાછા હતા તેમનેમ થઈ જાય છે અને અંદરથી એકદમ જાળીદાર અને પોચા બન્યા છે। તો આવી રીતે એકવાર ખમણ તમે જરૂરથી બનાવજો અને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર કહેજો। અને મારી વિડીયો ગમતી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી મારી આવી નવી નવી ટ્રીકવાળી રેસીપીના તમને નોટિફિકેશન મળતા રહે। તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।